સીતારામ બધાને કી હે બધા મજામાં છો કે બધા મજામાં જ હે તો હેના અટાણે વાગે ગયા 9 સવારના 9 વાગ્યા ને આજ તો ખબર નહીં સવારનો પવન એવો હે ને ત્યાંનું વાવાઝોડું આવ્યું હોય ને હા એવો હે આ એટલે ભૂરવાય ને ભૂરવાય હે આ બે જો પવન હે ને તે બેહે ગયું રાણીને તો મોલ્લો અહીં ઉડે ગયો તો બે જણી હા જોત્યું ને તો આવ કે હરમાં કાં તમે વિદ્યામાં આવતા હે જો હટકે દેખાડા ચૂટકા ઊભું નથી થાવું બસ બેહે જા તું તો હટે બોલાવી એટલી તા વરી ગઈ રાનું કઈ રમવા નથી જાતી આજ બેહે ગયું હે રમવા કઈ નથી જાત્યું કેવી બેહે ગયું આજ જાઉં ને કે પવનથી બ્યો જવા તાલું પડ્યું એક હેઠું આગળ આ હે ને મોલ્લો બેઠો તો એ ઉડે ગો મેં જો આ વારવું કાલે વાર્યું હતું મારી મમ્મી પાછું જો ઉતું થેગું ને વારવું તા કે પણ આમાં જોતા પવન એવો હે ને હાવ ત્યાં વારવું વરે કે જેવું વારે ઉડે ને પાછું જાય છે જેવું વારી એવું પાછું આવીએ આ ને પાંદડા થેગા બધામાં તો પવન વરા આ સોપાલો આવતા જો હીલો રાખા હે अब खबर नहीं काम હોય આજ પવન એવો પવન હે ને તે પાંદડાના હા ઢીગલા કરી નાખ્યા બધાયમાં એવો ને એવો પવન હે અહીં થોડો ઘણો તડકો હે તડકો નથી મારે શાક નાખવાનું બાકી છે હંસવારી કાઢવાની બાકી છે પછી આ ફળિયું વારવાનું છે એ એટલું હાંભું હેઠેનું વારવું બીજું તો વારવું ને તેવામાં પવન છે એટલી વરા હે નહીં તો હું કાંકે એટલું ઘરના સામે વાર નાખા ને તો કૂસો પગુમાં ન આવે બીજું કંઈ નહીં બાકી તો આમાં કાંઈ તો વરા હે નહીં પવન છે ને એટલે સાંભું જ ઉઠીએ અહીં પણ ઓલો ઉમરો છે ને એ ખરે એના પાંદડા હાવ સુકાઈ ગયો હતી એવી ખરી એ ખરે એનાથી પાંદડા દુનિયાના ખરવાના હે એટલે એવી તો કંઈ વારવાનું થતું નથી એ કંઈ નથી વારવું આ એટલું ઘર પાસેનું આ એટલું સાંભું વારે નાખે ને તો પગમાં ન આવે તો હાલો એવું છે ને શાક નાખી દે ને આજ છે ને અમારા મમ્મીને એ અમારા ગામડે અમારે નિવેદ હોય ને નોરતાના તો એ નિવેદ કરવા ગા હું ને મારો ભાઈ બે ઘેર છે ને મારા મમ્મી ને પપ્પા બે ગામડે ગા નિવેદ કરવા સારું હાલો તો એવું છે ને મારે શાકની કરવાનું એ છે તો હું છે ને શાકની કરી નાખા કે આજ તમારે કરવાનું છે હાલો તો હું શાક કરી નાખા તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો મારે છે ને ટમેટાનું શાક કરવાનું છે સેવ ટમેટાનું તો એ હું હાલો એને સુધારેલા ટમેટા સુધારેલા જો આપણે એક તપેલું લઈ લીધું ગેસ ચાલુ કરી દીધો એમાં શાક નાખી દઈએ તેલ નાખવું જો આ ટમેટા મોરાઈ ગયા એવામાં આટલી તેલ નાખીએ ને શાક વઘાર નાખીએ ટોપડીમાં થોડુંક પાણી હે એટલે બરે જાય પછી તેલ નાખીએ હાલો જો મેં હેના ટોપડીમાં તેલ નાખી દીધું લીમડાની દારખી તોડેલી અમારે ત્યાં લીમડો પાસે જ છે તે આપણે નાખી દઈએ શાક આમાં મેં તેલ નાખી દીધું જરાક રાયું ને જીરું નાખી દા થોડીક રાઈ નાખીએ રાઈ ફૂટવાનું ચાલુ કર્યું એ નાખી દઈએ થોડુંક જીરું થોડુંક લીમડો નાખી દે નાખીએ ટમેટા
ને બધું નાખી શાક રેડી. જમી હેના સેવ નાખી દીધી. હવે સેવ ટમેટાનું શાક થાય. A few moments later. ચોકી આવું વાતાવરણ છે બહુ અટાણે 6:30 વાગ્યા. હવાનું આજ વાતાવરણ બદલે ગયું. બધા કારું ધુબાંગ જેવું થયું. પંખીડા ઉડે. આગળ મોરલા રૂપારા બોલતા હતા પણ હું આગળ વિડીયો સ્ટાર્ટ કર્યો ને તે બંધ થઈ ગયા. જો આગળ અહીં જ મેળી ઉપર હાલો આપણે સાના માના જોવા જઈએ. જોવાઈ રહ્યા દેખાય 1 2 3 4 5 એની પીસા ઉતારે નહીં ખાયો નરતામાં પીસા ઉતાર નાખી ઘૂંઘર હા દેખાતો જ નહીં જોતા કાં વરસતો હોય ખબર નહીં હવાનું વાતાવરણ આખું બદલે ગયું મોરલો ધોળા ધોળ જાય જતો ધોળેથી સારું હાલો આ વ્લોગ છે ને આપણે આજ પૂરો કરી નાખીએ. પાછા મળશું નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. ને મારી ચેનલમાં જે નવા આવ્યા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.